તાજેતરમાં આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક તરફ શ્રાવણ માસનો પવિત્ર તહેવાર ચાલુ છે તો બીજી તરફ આ શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધનના પવિત્ર તહેવાર હોય આજે આ રક્ષાબંધનના પવિત્ર ને પાવન તહેવારો તેને આ તહેવારના દિવસે બેન ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે। ત્યારે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે જૂનાગઢ જિલ્લા જેલ દ્વારા રક્ષાબંધન પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। જેલમાં રહેલા કેદીને આજે પોતાની બહેનોએ રક્ષા બાંધવામાં આવી હતી ને ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા અને સજા કાપી રહેલા પોતાના ભાઈને આજે મળવાનો મોકો મળ્યો હતો ને કેદી ભાઈઓ એ બહેનને વૃક્ષ ભેટમાં આપવામાં આવ્યું હતું। વૃક્ષ ભેટ મળતા આજે બહેનોએ રાજીપો વ્યક્ત કર્યો હતો ને ભાઈ બહેનના સંબંધ એટલા અપાર અમૂલ્ય સંબંધ માનવામાં આવે છે કે સાસરામાં રહેતી હોય બહેન જે પણ ઠેસ લાગે તો પણ કહે કે ખમ્મા વીરા। અને વાત કરીએ તો આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારે જેલમાં રહેલા કેદી ભાઈઓ અને તેમની બહેનોએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રક્ષા બાંધી અને ભગવાનને પ્રાર્થના કરી કે મારો ભાઈ સજા કાપે છે તે વહેલી તકે જેલની બહાર આવે અને ફરી વખત કોઈ ગુનાહિત કૃત્ય ન કરે અને શાંતિના વાતાવરણમાં મારો ભાઈ રહે ને ફરી વખત કોઈ ગુનાહિત ન કરે। અને આજે દરેક જેલમાં રહેલા કેદીઓને જોઈને દરેક બહેનોના આંખમાં આંસુ પણ સરી પડ્યા હતા કે મારો ભાઈ જેલમાં છે, શું થશે મારા ભાઈનું। અને ભાઈને આટલા વર્ષે જોઈને ભાઈના મોઢા ઉપર જોઈને બહેનના રાખડી બાંધતા બહેનના આંખમાં આંસુ પણ આવી ગયા હતા અને જેલમાં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। બેની ભાઈને બાંધે છે આજે રાખડી, બેની ભાઈને બાંધે છે આજે રાખડી, બેની ભાઈને બાંધે છે આજે રાખડી। હે બૈલો મન મારે કેવો હર થાય, બૈલો મન મારે કેવો હર થાય। આજે ભાઈને બાંધે છે બેની રાખડી, બેની ભાઈને બાંધે છે આજે રાખડી।
કવાઈ એવી ભાઈની રે બેનડી, રડશે ના કોઈ દી બેની તારી આંખલડી. લાડકવાઈ એવી ભાઈની રે બેનડી, રડશે ના કોઈ દી બેની તારી આંખલડી. બેની નહીં બોલું રાખડીનો ઋણ, બેની નહીં બોલું રાખડીનો ઋણ, મને જીવથી વાલી રે મારી બેનડી. મને જીવથી વાલી રે મારી બેનડી. બેની ભાઈને બાંધે છે આજે રાખલડી. બેની ભાઈને બાંધે છે આજે રાખલડી. બેની ભાઈને બાંધે છે આજે રાખલડી. હે બૈલો મન મારે કેવો હર થાય, બૈલો મન મારે વાળા ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જુનાગઢ જિલ્લા જેલ ખાતે બહેનો પોતાના બંદીવાન ભાઈઓને રક્ષા બાંધી શકે અને આશીર્વાદ આપી શકે એવા ઉમદા હેતુસર આજ રોજ રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. અમારા પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબ તેમજ આઈજી પ્રિઝન શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના વિચારો અંતર્ગત બંદીવાન ભાઈઓ પોતાની બહેનોને ભેટ સોગાદે એક એક વૃક્ષ આપે અને એ વૃક્ષનું રોપણ કરી અને પર્યાવરણનું જતન થાય એવા હેતુસર ડૉક્ટર રાવ સાહેબ તેમજ આઈજી પ્રિઝન ચૌહાણ સાહેબના વિચારોને સાકાર કરવા માટે આજ રોજ આ વૃક્ષો ભેટ આપવાનું કાર્યક્રમ રક્ષાબંધન નિમિત્તે આયોજન કરેલ છે. નમસ્કાર, મારું નામ ગુંજન નીતરભાઈ જોશી છે. હાલ હું જુનાગઢ જેલમાં બંદીવાન તરીકે છું અને એવું કહેવાય છે કે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે જુનાગઢ જિલ્લા જેલનો એક સારામાં સારો પ્રયોગ થઈ રહ્યો છે. જ્યારે બહેન ભાઈને રાખડી બાંધવા આવતી હોય અને ભાઈ પાસે દેવા માટે કોઈ પણ પ્રકારની ભેટ ન હોય ત્યારે વડી કચેરી ગાંધીનગરથી ડીજીપી સાહેબ તેમજ જેલ આઈજી સાહેબના માર્ગદર્શન નીચે જુનાગઢ જિલ્લા જેલમાંથી જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે એક વૃક્ષ જે ભેટમાં આપવામાં આવે છે અને આનાથી બે મેસેજ જાય છે કે બહેન પણ ખાલી હાથે નથી જતી અને જ્યારે વૃક્ષ ભેટમાં આપે છે એ વૃક્ષથી પર્યાવરણનું પણ જતન થાય છે, વૃક્ષ મોટું થાય છે. વૃક્ષ જોઈને બહેનને ભાઈની યાદ પણ આવે છે અને જ્યારે અત્યારે એવું કહેવાય છે કે પર્યાવરણ આપણું ખૂબ જ નષ્ટ થવાના આરે છે ત્યારે જુનાગઢ જિલ્લા જેલના અધિક્ષક એચઓ વાળા સાહેબ જેમને વડી કચેરીથી માર્ગદર્શન મળેલું હતું અને એ માર્ગદર્શન નીચે અધિક્ષક સાહેબના કહેવા પ્રમાણે અત્યારે અમે અમારી બહેનોને એક વૃક્ષ આપીએ છીએ. વૃક્ષ વાવી અને પર્યાવરણનું જતન કરો. બહાર પણ જેટલા લોકો મને મીડિયાના માધ્યમથી જોવે છે એ લોકોને એટલું જ કહું છું કે પર્યાવરણનું જતન કરજો, પર્યાવરણ આપણું જતન કરશે. જય માતાજી, જય જય ગરી.